IPL 2025 બેંગલુરુ 9 વર્ષ બાદ ફાઇનલમાં ક્વોલિફાયર 1માં પંજાબને હરાવ્યું. હેઝલવુડ સ્લોટનું દમદાર પ્રદર્શન. IPL 2025માં પંજાબના ઢાકા સ્થિત મુલ્લાપુરના મહારાજા યાદવિન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ક્વોલિફાયર 1 મેચ રમાઈ હતી, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને હરાવીને 9 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી ગઈ. પંજાબની ટીમે આ મહત્વની મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું અને ટીમ માત્ર 101 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ત્યારે બેંગલુરુની ટીમે 10 ઓવરમાં 2 વિકેટે 106 રન ફટકારી પંજાબ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. પંજાબ તરફથી ઓપનિંગમાં આવેલા પ્રિયાંશ આર્યએ 7 રન, પ્રભસિમરન સિંહે 18, જોસ ઇલિંગ્સે 4, સુકાની શ્રેયસ અય્યરે 2, નેહલ વાઢેરે 8, માર્કસ સ્ટોઇનિસે 26, શશાંક સિંહે 3, મુશીર ખાને 0, અઝમતુલ્લા ઓમરઝાઈએ 18, હરપ્રીત બ્રારે 4 અને કાયલ જેમિસન અણનમ 0 રન બનાવ્યા હતા. બેંગલુરુના બોલરોની દમદાર બોલિંગના કારણે પંજાબની ટીમ સસ્તામાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જોશ હેઝલવુડ અને સુયેશ શર્માએ 3 વિકેટ ખેરવી હતી, જ્યારે યશ દયાલે 2, ભુવનેશ્વર કુમાર અને આર સેફર્સે 1 વિકેટ ઝડપી હતી. બેંગલુરુએ માત્ર 10 ઓવરમાં 2 વિકેટે 106 રન નોંધાવી જીત મેળવવાની સાથે ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. બેંગલુરુ તરફથી ઓપનિંગમાં આવેલા ફિલ સોલ્ટે 27 બોલમાં 6 4 અને 3 6 સાથે અણનમ 56 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ કોહલીએ 12, મયંક અગ્રવાલે 19 અને સુકાની રજત પાટીદારે અણનમ 15 રન નોંધાવ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.